નવા વર્ષને આવકારવા માટે યુવાધન ઘેલું થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમાચાર આપને જણાવી દઈએ, નવા વર્ષને આવકારવા યુવાધન ઘેલું થયું છે। 31ની ધમાકેદાર ઉજવણી કરવા તમામ તૈયાર થયા છે। ગુજરાતના અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યના અનેક પર્યટન સ્થળોએ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કિંજલ બોરીસા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, શું વિગતો? ચોક્કસથી જે 2024નો આજે છેલ્લો દિવસ છે અને 2025ની આવતીકાલથી શરૂઆત થશે, તેને લઈને જે અમદાવાદના પાર્ટી પ્લોટોમાં જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કારણ કે રાત્રે જે યુવાધન છે તે હિલોળે ચડતું હોય છે અને તેને જ કારણે અમદાવાદના અલગ અલગ સ્થળો ઉપર જે ડીજે પાર્ટીનું જે આયોજન છે તે પણ કરવામાં આવતું હોય છે। કારણ કે નવા વર્ષને આવકારવા માટે લોકો છે તે થનગનતા હોય છે। ત્યારે કર્ણાવતી ક્લબમાં હાલ હું છું અને તેમના મેનેજર સાથે વાત કરીશું। સર, કેટલા વર્ષથી અહીંયા પાર્ટીનું આયોજન કરવામાં આવે છે? છેલ્લા લગભગ 7-8 વર્ષોથી રેગ્યુલર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે આપણે ત્યાં 4,000 થી 4,500 પ્રેક્ષકોનો સમાવેશ થઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે। તદુપરાંત આ વખતે ગોવાનું સનબર્ન જે ડીજે વેલ નોન ડીજે બેન્ડ છે તેમના તરફથી આયોજન કરવાનું છે। એ લોકોનું મ્યુઝિકલ બેન્ડ ને બધું આવશે અને બીજું મેમ્બરો માટે જ છે ખાસ અને તેમના ગેસ્ટ માટે છે, બીજા કોઈને આપણે એલાઉ કરેલા નથી। અને તદુપરાંત પાર્કિંગની સુવિધા માટે બહાર એસજી હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે આપણે સડક ક્લબની પાછળમાં આવેલા 3 પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ 700 થી 800 ગાડીઓનું પાર્કિંગ છે। તદુપરાંત સિક્યોરિટી બાઉન્સર વધારાની સગવડ કરી છે। સર, શું કહેશો કે લોકો મોટી માત્રામાં આવશે, કોઈ નશો કરીને ના આવે તે માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? હા, એ કોઈ નશો કરીને ના આવે અથવા તો ચેક કરવું હોય તો બાઉન્સરોને ડાઉટ જાય તો તેના માટે આપણે માઉથ એનાલાઇઝરની સગવડ કરવામાં આવી છે અને તેમને તરત જ માઉથ એનાલાઇઝર તેમના મોંમાં મૂકવાથી તરત ખબર પડશે તેમણે નશો કે ડ્રગ્સ લીધા છે। જો તેમ કરતાં પકડાશે તો તે તમામ ગ્રુપને જેમના થ્રુ આવેલા છે તમામને ક્લબમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે, એટલી સગવડ રાખી। સર, સી ટીમ અને પોલીસની કોઈ વ્યવસ્થા? પોલીસની પરમિશન ને બધું આવી ગયું છે અમારી પાસે બધું, પ્લસ પીપીએલ નોવેક્સ જે તે લાઇસન્સ લેવાના છે બધું લાઇસન્સ ને બધું આવી ગયું છે અમે લોકોએ। સર, એક લોકોને શું અપીલ કરવા માંગશો? કારણ કે ઘણા એવા લોકો હોય છે કે જે ન્યુસન્સ ફેલાવતા હોય છે, લોકોને શું અપીલ કરવા માંગશો કે આ તહેવાર છે તેને એન્જોય કરવો જોઈએ? બરાબર છે, તહેવાર લોકોને ખાસ એ જ અપીલ કારણ કે તહેવાર છે, એન્જોય કરવો જોઈએ, ભેગા મળીને ડાન્સ, કોઈ ન્યુસન્સ ન થાય એનું ધ્યાન રાખવાનું, પ્લસ એ લોકોને બી કહેવાનું કે શાંતિથી જ કરે અને જેવા કાઉન્ટડાઉન શરૂ થાય 12 વાગ્યા પહેલાં એ હર્ષોલ્લાસ સાથે તેને નવા વર્ષને આપણે વધાવીએ અને નવા વર્ષની શુભેચ્છાઓ દરેકને। એટલે ચોક્કસથી લોકોને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ન ફેલાય, સાથે જે દરેક લોકો છે તે હર્ષો ઉલ્લાસથી જે 2025ને આવકારે તે પ્રકારેની પણ જે તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી છે। સાથે સાથે જે ગોવાથી અલગ જ પ્રકારનું બેન્ડ છે તે આ વખતે અહીંયા આવશે અને લોકોને જે નચાવશે। કારણ કે જે ડીજેના તાલે અમદાવાદીઓ હોય છે તે દર વર્ષે ઝૂમતા હોય છે, તેને જ લઈને જે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। અલગ અલગ જે બેઝ છે તે પણ લગાવવામાં આવે છે, સાથે આ લાઇટો જે છે તે રાત્રે કંઈક અલગ જ પ્રકારની દેખાશે। એટલે કે અમદાવાદીઓ જે દર વખતે કંઈક નવું કરવાના જે મિજાજમાં હોતા હોય છે અને તેને જ કારણે આ વખતે જે ગોવાનું જે સનબર્નનું જે બેન્ડ છે તે અહીંયા કર્ણાવતીમાં લોકોને નચાવવા માટે આવશે અને આ વખતે અલગ અલગ 30 જેટલા સ્થળોએ જે પાર્ટી છે તે યોજાવાની હોય છે। કારણ કે સૌથી વધારે જે અમદાવાદમાં પાર્ટીનું આયોજન થતું હોય છે અને અમદાવાદીઓ હોય છે તે ડીજેના તાલે ઝૂમવાનું વધારે પસંદ કરતા હોય છે અને તેને જ કારણે 31ને લઈને જે યુવાધન છે, યુવાધનની સાથે સાથે અત્યારે તમામ વયના જે લોકો હોય છે તે 31માં જે મોજ મજા કરતા હોય છે, ડીજેના તાલે ઝૂમતા હોય છે। કારણ કે વરસ આખું તેઓએ જે ગમે તે રીતે પસાર કર્યું હોય, પરંતુ વરસના જે છેલ્લા ઘડીઓ હોય છે, વરસના છેલ્લા કલાકો હોય છે તે ખૂબ જ ખુશીથી પસાર કરવા માંગતા હોય છે અને આવનારું જે વર્ષ છે તેને ધામધૂમથી આવકારતા હોય છે। તેને માટે જે તમામ તૈયારી અમદાવાદના જે 30 જેટલા પાર્ટી પ્લોટોમાં કરવામાં આવી છે। જી કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો રાજ્યના અનેક સ્થળો પર આજે 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે। વર્ષનો છેલ્લો દિવસ અને યુવાધન તૈયાર છે નવા વર્ષને આવકારવા અને 2024ને રજા આપવા।
તો આજ અંગે વધુ વિષય પર વાત કરવા માટે અને વિગતો આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા રાજકોટથી ધ્રુવ કુંડેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, શું વિગતો મળી રહી છે? આજે 31 ડિસેમ્બર રાજકોટનું જે યુવાધન છે તે તૈયાર હશે 2025ને આવકારવા અને 2024ને રજા આપવા. શું વિગતો? ચોક્કસથી આજે 31 ડિસેમ્બર એટલે કે ખાસ તો જે રાજકોટનું જે યુવાધન છે તે આજે 31 ડિસેમ્બરની ઉજવણી કરશે. ખાસ તો જે છેલ્લી કલાકો હોય છે તે છેલ્લી કલાકો ખૂબ જ ધામધૂમથી રાજકોટમાં પણ ઉજવણી થાય છે. પણ એક વાત ક્યાંક ને ક્યાંક રાજકોટ વાસીઓ સમજી ગયા છે. અગ્નિકાંડની જે પ્રકારની ઘટના ઘટી તેને જ લઈને અધિકારીઓથી માંડીને લોકો ક્યાંક ને ક્યાંક સંયમથી ઉજવણી કરશે આ પ્રકારની વાત પણ ક્યાંક રાજકોટમાંથી મળી રહી છે. ત્યારે રાજકોટની જે વાત કરવામાં આવે તો રાજકોટમાં અનેક જગ્યાએ આજે ઉજવણી થવાની છે. ત્યારે તે પહેલા તેની પરવાનગી લેવા માટે જે આયોજકો છે તે ખૂબ જ મુશ્કેલીનો તેમને સામનો કરવો પડ્યો. આ સાથે પોલીસનો પણ એક ચાપતો બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. એટલે કે છેલ્લા 5-6 દિવસથી પોલીસનો ચાપતો બંદોબસ્ત દેખાયો છે. શહેરનું યાજ્ઞિક રોડ હોય, યુનિવર્સિટી રોડ હોય, કાલાવ રોડ હોય કે પછી 150 ફૂટ રિંગ રોડ હોય, આ તમામ વિસ્તારમાં પોલીસની અવર જવર પેટ્રોલિંગ ખૂબ જ વધી છે. કોઈ પણ પ્રકારનું કહી શકાય અઘટિત ઘટના ન ઘટે તેના માટે જે કહી શકાય 108ની જે ટીમ છે તે પણ તૈનાત છે. જે પાર્ટી પ્લોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં સતત જે સુપરવિઝન એટલે કે મોનિટરિંગ જિલ્લા વહીવટી તંત્ર તરફથી થઈ રહ્યું છે. આ સાથે આરએમસી તંત્ર તરફ દ્વારા આ જે કહી શકાય કે જે ચેકિંગની જે પ્રક્રિયા છે તે થઈ છે. ખાસ તો આ વખતે વાત કરવામાં આવે તો એનઓસી ની પ્રક્રિયા ખૂબ જ એક કડકમાં કડક રાખવામાં આવી હતી, જેથી કરીને પરવાનગી લેવા માટે જે તમામ જે પુરાવા હોય એ પુરાવા આપ્યા બાદ જ એનઓસી ની કાર્યવાહી છે તે પૂર્ણ થઈ શકે. આ પ્રકારની કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવી છે. ત્યારે આ વખતની વાત કરીએ તો લોકો પણ ક્યાંક ને ક્યાંક નવા એટલે કે 2025ને આવકારવા માટે અત્યારે થનગની રહ્યા છે. ત્યારે રાજકોટની પણ જે માહોલ છે તે સંધ્યાથી રાતના સમય ક્યાંક દેખાઈ આવશે. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગુજરાતના અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરાશે. વર્ષનો આજે અંતિમ દિવસ. કાલથી 2025 અને તેને આવકારવા માટે યુવાધન અત્યારથી જ થનગની રહ્યું છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત શરૂ કરવામાં આવશે. સી ટીમ તૈયાર કરવામાં આવશે અને તે તમામ લોકો ધ્યાન ચોક્કસથી રાખશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત પોલીસ સજ્જ થઈ ચૂકી છે, એક્શન મોડમાં આવી ચૂકી છે. તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે, બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે અને સાથે જ જ્યારે અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્યના અનેક પર્યટન સ્થળોએ પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.